બાપ માહી રોય કે હું હોય જોતો ઈ જોવે હતી પાણી સીધો ફગોરિયો જ કરે માથે મોરે મોરો એવડી મારાથી છે ને શબ્દ બોલાઈ જાય नहीं गाली नहीं बोल सकते। गुड मॉर्निंग गाइस, तो અમે નીકળી ગયા છે આજે જામનગર જવા માટે કારણ કે થોડુંક કામ હતું એટલે હું ને મોટો બે જાય પૂછના હતા હવા પુરાવે તો હું બાપ માહી રોય કે હું હોય જોતો ઈ જોવે હતી મોટાનો મગજ વળી ગયો કારણ કે ઓલી ડોહો અમારી આમ એ જોવે ને ઘણી વાત જાવ દેજો અમે હે ને હવા પુરાવા હે ને ગાડી ઊભી રાખી અને હવા પુરાવી ને એટલી ઘડી મળ્યો ડોહો હર્યો ને એ એવો કતરાઈને કે જોતો હતો ને કે આપણે ગામ એનો બાપ કે નો માર્યો હોય ખેર એ બધું મૂકી અને હવે અમે ફાઇનલી નીકળી ગયા હે નીકળવું તો 7 વાગે પણ એકચ્યુઅલી થોડુંક વિઘન નડી ગયું ને નાનું એવું આપણી ગાડીમાં થોડુંક પેટમાં દુખાવો હતો પણ એમાં સિરપ આપી દીધી એની સેક્શન 500 એટલે બધી કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે નીકળી ગયા આગળનું જે કંઈ પણ કવર આજનું કર્યું ને એ તમારી એ શેર કર્યું મને આ ગીત બહુ ગમે હજારો મળ્યા એમાં એક જ તું ખાસ છે છેટો ન જાતો તું તો શ્વાસનો શ્વાસ છે તારા જેવો ને તું મારા રે જેવો કાનો ભેડો ને વીરો કરણ જેવો ખાલી ખોડિયા એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો રિલાયન્સ ત્યાં આપણે એક્ઝેક્ટલી પહોંચ્યા હે અને એનો ગેટ આમાંથી જો સરખો દેખાય તો હું તમને દેખાડવાની ટ્રાય કરીશ ઓકે આ જે રાઈટ હેન્ડ સાઈડમાં છે ને એ રિલાયન્સ છે તો એમાં સરખું ફૂટેજ ન આવ્યું એટલે આઈ એમ સોરી બટ અમે એકચ્યુઅલી પહોંચી ગયા રિલાયન્સ ક્રોસ કરી નાખ્યું છે હવે છીખા હું એટલે લગભગ જામનગર પહોંચી જાઉં કા મોટા પહોંચી જ જાય ને તો અહીંયા ટ્રાફિકનો ને ડ્રાઇવિંગનો સેન્સ જે છે ને એ એકદમ કેવો હે મારો ભાઈ કે કેવો હે ભાઈ બધાનો ડ્રાઇવિંગનો સેન્સ મારાથી છે ને શબ્દ બોલાઈ જાય નહીં ગાલી નહીં બોલ सकते લાયસન્સ કે ની આપી દીધું હે ને એ જ ખબર નથી પડતી ઇન્ડિયામાં જેને સીટમાં બેસતા ને સ્ટેરિંગ કપડતા ના આવડતું હોય ને એ બેહી જાય છે ટુ લેન આપણે હું કામ બનાવ્યો કે ભાઈ જેને નોર્મલી સ્પીડમાં જવું હોય લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડ્રાઈવ કરે અને જેને ઓવરટેક કરવો હોય રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી ઓવરટેક કરી નીકળી જાય કારણ કે ભાઈ ઓફકોર્સ કોઈને પણ ઇમરજન્સી કે કંઈ પણ હોય તો બરાબર છે પણ તો એટલો સિવિક સેન્સ નથી કોઈ પણ માણસને કે ભાઈ નો લેફ્ટ હલાવે કે નો રાઈટ હલાવે એકદમ વચ્ચોવચ્ચ નો ઓવરટેક કરવા દે નો મિરર જોવે નો ઇન્ડિકેટર આપે નો કાંઈ આજો ગાર નો બોલે કોઈ ગાર બોલાઈ જાય છે આ સિવિક સેન્સ છે ઝીરો સિવિક સેન્સ છે આવ ઝીરો હોર્ન તમે કદાચ 10 નાખી દો ને તો એ માણસને ફેર નથી પડતો કોઈ જાતનો કે પાછળ ગાડી આવે છે અરીસા હે ને એ તો એની માને જોવા હાટું થઈને રાખ્યા છે કંટ્રોલ અપશબ્દ નથી તો લપડે જોવા રાખ્યા હવે બચ્ચા મે આમ જાતા હોય તો આમ ને આમ જાતા હોય તો આમ ખબર જ નહીં આઈ ડોન્ટ નો બટ હવે જાજુ નથી બોલવું ના કે પછી વિવાદ થઈ જાય દંગા હો જાયગા દંગા રિલાયન્સ ક્રોસ કરી નાખ્યું હવે ખાવડી આવશે ને પછી જામનગર આવશે અને જામનગર સાથે તો આપણો પુરાનો નાતો હોય યુ નો ઓલ સારી રીતે કા ગહેરો बहुत पुराना नाता है हमसे जामनगर का આપણે હે ને બમ્પર એવું ફિટ કરાવવું છે કે આમ ફટ દેરાન બેહીને નીકળી જાય ને એટલે ઉપાડીને સીધો ફગોરિયો જ કરવો જોઈએ માથેથી વયો જવો જોઈએ માથે મોરે મોરો એવડી હાઇડ્રોલિક દબાવવી છે કાંઈ વાંધો નહીં તો એ છે ને અમે એવો વિચાર કર્યો કે આ લોકો છે ને સુધારવાના નથી ને તો આના ઉપરથી અમે એમ ડિસાઈડ કર્યું કે આગળ એ રીતનું ફિટિંગ કરાવવું છે સ્પંજ ટાઈપ ને રબર ટાઈપ કે જેથી કરીને જે એને ભટકાડીએ ને એટલે માથે ટપો ખાઈને આમ આમથી આમ વયો જવો જોઈએ હવે મને આમ એક રીતે ખબર પડી કે આ ફોરેનરો આપણે જે આવે ને બધા એ
ગાડીમાં બેઠા હોય ને બીવે શું કામ આ બધું આપણે અહીંયા જઈને આપણે જૈનમાં હાકીએ ને રખડીએ તોય આપણને એટલી બીક લાગે તો ઓલા તો કેટલા ડિસિપ્લિનમાં ડ્રાઇવિંગ કરવા વાળા માણસ હે અને એની આવી રીતે કંઈ પણ ઇમરજન્સીમાં કોઈને જોવે ને આમ કંઈ થાય જો ઇમરજન્સીમાં કંઈ પણ થાય તો એને બિચારાને કેવડી બીક લાગે એમાં એનો વાઘ ને તેમાં વાઘ આપણો જ છે હવે જાજી વાત નથી કરવી લાંબો વિડીયો થઈ જાય આમ તો જો ક્યું એરિયો કે ભાઈ નાગેડી કહેવાય છે અમે ફાઇનલી જામનગર પહોંચી ગયા છે એક્ઝેક્ટલી જામનગરથી થોડુંક બહાર જેવું રહીએ એમ નાગેડી કહેવાય ત્યાં ફાર્મ હાઉસ છે આપણે ભાઈનું ત્યાં જવાનું છે અને ત્યાંથી બપોરા કરે અને પાછું ભાગે આવવું એટલે એકચ્યુઅલી છે ને તેડવા જાય હે કાકાને એની મજા નથી ને એવા સારું થઈને અમે અમારું બધું કામ બામ મૂકીને નીકળી ગયા કારણ કે થોડુંક એને પ્રોબ્લેમ હતી મજા નથી સાટું થઈને એટલે અમારે મેઇન કારણ આવવાનું આ જ હતું ધીરુભાઈની વાડી બાજુ જાય તો મેં ખાચા રસ્તા પર ચડાવી દીધી છે વાડીઓ વિસ્તારમાં અને હે ને બને દાઉદી આપણે સીડાન ગાડી હોય લડી જવાની બીક રહી આપણે લેવી તો કઈ લેવી આપણે સ્કોર્પિયો લેતા હોય ને કારો આમ જો વાડીનો ગેટે આવી ગયો હે યુપીઆઈ કહે છે હા હા વાડી અજાણ્યા નંબરમાંથી ફાઇલ કે લિંક મોકલે તો ક્લિક ન કરો અને કહો હા હે પૂરક નથી જાઓ તમે પણ કોઈની ટેસ્ટ લો અહીંયા તો વાડીનું કામકાજ સારું છે મને ગમી ગઈ જગ્યા તો ફાઇનલી જે અમારે આજનું કામ હતું એ અમે પતાવી લીધું હાફ અત્યારે વાગ્યા છે 5 ને અમે પાછા પહોંચી ગયા છે પોરબંદર હવે આપણે આ ફાર્મે જઈએ પાછા ધંધે લાગવા માટે લાગે જ જાતા હોય ને કે પછી કોણ આમ મમ્મમ ના દી હે જે કંઈ પણ કામ અમારે આજનું હતું એ એકચ્યુઅલી અમે જવાબદારીપૂર્વક પૂરું કર્યું હે પૂરું કર્યું છે ઉતારવાના હતા એને ઉતારી દીધા અને બ્લોગ નહોતો બનાવવાનું મન મને કારણ કે હોસ્પિટલના કામેથી આવ્યા હતા ને એટલે પછી એવું કંઈ બધું આ બધે કંઈ હાલી નહીં કરવાનું હોય કંઈ કે આજ અમારે આમ થઈ ગયું તો અમે આજ આમ જોવો ગાઈસ હોસ્પિટલે ગયા. આજ હોસ્પિટલે ગયા ગાઈસ ને બીજું શું ઓફ થઈ ગયા તો કે આજ અમારે અહીંયા ઓફ થઈ ગયા ગાઈસ એવા નો બનાવવાના હોય કે માણસના આજે અમને પેટના હોય. ભૂયો માર્યો અમે હે ને અમારી જે મસ્તી આજની જે કંઈ પણ હતી રેગ્યુલર એ તમારી સાથે શેર કરી જો તમને ગમ્યું હોય તો લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું વધારે ગમ્યું હોય તો તમારા આજુબાજુ વાળા હોય એને કહેવાય કે ભાઈ આમાં અંગૂઠો મારવાથી તમને આવા વિડીયો જોવા મળે એમ બરાબર બાકી આજના માટે બસ એટલું જ સાવધાન રહે સતર્ક રહે મળીએ આપણા બીજા નવા બ્લોગમાં આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો ઇફ યુ લાઈક ધીસ વિડીયો તો ડુ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર ઇટ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ